તો આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। લોકસભાની ચૂંટણીને લઈને નામાંકન પત્ર ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ। અનેક લોકો પહોંચ્યા ઉમેદવારી પત્રો લેવા, જેમાં લોકસભાની દાવેદારી માટે 30 ફોર્મ લઈ જવાયા છે। અનેક લોકો અપક્ષ ફોર્મ ભરે તેવી શક્યતાઓ કરવામાં આવી। તો સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને નામાંકન પત્ર શરૂ થયું, ભરવાની શરૂઆત થઈ। અનેક લોકો ઉમેદવારી પત્રો લેવા પહોંચ્યા। તો લોકસભાની દાવેદારી માટે 30 ફોર્મ લઈ જવામાં આવ્યા। અનેક લોકો અપક્ષ ફોર્મ ભરે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ। અનેક લોકો ઉમેદવારી પત્રો ભરવા માટે પહોંચ્યા। તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ બનાસકાંઠામાં અનેક લોકો અપક્ષ ફોર્મ ભરે તેવી શક્યતાઓ કરવામાં આવી।